अस्सलामुअलैकुम हेलो दोस्तों मारी चैनल में तमाરું સ્વાગત છે। અમે આવી ગયા છે વિજપડી ગામે જે સુબ્રતભાઈનું ઘર છે ત્યાં જાશું એના સાથે વાત કરશું તો ચાલો। जी हारू તમે અત્યારે ઘરમાં જો એ મારા ઘરના હતા બરાબર છે। એક છોકરી બે છોકરા બેનભાઈ બે ભણવા ગયા છે। આવડા આમથી મોટા છોકરા નાના છે આપણે। અને કામકાજ તમે કામકાજમાં અત્યારે કાંઈ નહીં જોવું તો કોઈ ઘર કેમ જો એ ઘર હાલે છે જો બાઈઓ અમારે ક્યારેક દાડિયા જાય બરાબર। તમને મને પગની તકલીફ કપાસી છે પગમાં। અને છોકરા કેટલામું ભણે છે? છોકરો ત્રીજું ભણે છે છોકરી ચોથું ભણે છે। તો પછી આ બાયું કામે જાય ને તમે એ તો કોઈક એટલામાં કોઈક કેવા આવે તો જાય અમારે બાયું બરાબર। કોઈ વાસણ ઉટકવા દે હાથે આંખમાંથી પાણી કેમ નીકળે છે? એ કોને ખબર એક આંખમાંથી મને નકર પાણી વહેવા જ કરે। તો પછી આપણે સરકારીમાં દેખાડ્યું છે? સરકારીમાં દેખાડ્યું હતું મેં મને કે એ તો તમારી ઉંમર પ્રમાણે છે। છોકરા નાનકા અને આ તમારે રહેવાનું મકાન પોઝિશન તો મારા ભાઈ છે મોટા યાર છોકરો રહે છે ભાઈ તો દરગાહે રહે છે। તમે જાતે ફકીર રાબેન આખું સરનામું છે અમારે બરાબર। રાબેન છે ને આખું સરનામું છે ઇન્શાલ્લાહ મને અમે બંને તમારી કોશિશ કરશું। અને છોકરા છાબરાજી નાનકા છે અને તમને આ પગની કપાસની તકલીફ છે તો તમને અમે રાશનજી આપી છીએ। અલ્લાહ પાક પાસે દુઆ માંગો કે જે ભાઈએ તમને અમને મોકલાવ્યું છે ને તમને દઈ છે દુઆ જ દઈએ છીએ બરાબર। દુઆ કરો કે એનું કામ ફતે થાય તો અલ્લાહ પાક જાજુ દેવાની કોશિશ કરશે અમને તમે જાજુ દે બરાબર। હવે તમને છે ને રાશન આપીએ છીએ પછી આપણે પાછી ચર્ચા વિચારણા કરશું। સુબાનભાઈ અમારી શક્તિ એવી ભક્તિ પ્રમાણે દીધો છે બરાબર। માલિક ખુદા પાસે દુઆ કરવાની કે આ જી ભાઈએ મોકલાવ્યું છે દિલથી દુઆ નીકળશે ગમે એની। અને અલ્લાહ પાક જ્યારે દેહે ત્યારે કંઈક તમારા મકાનનું અમે વિચારશું હજી બચલા નનકા છે તો તમે હેલો દોસ્તો તમે જોઈ શકો છો કે સુબાનભાઈની પરિસ્થિતિ આવી છે કાચા મકાનમાં રહીએ છે તો આવી તમારી નજરમાં અમે બની શકે એટલી મદદ કરશું। તમારી નજરમાં આવા કોઈ હોય તો અમને ખાસ કોમેન્ટમાં જણાવો પણ સરનામું પૂરેપૂરું લખો એડ્રેસ પૂરેપૂરું લખો અને કોમેન્ટમાં જણાવો ને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।